करीम भाई, या अली मदद। मौला अली मदद। करीम भाई, आप इल्म मुबारक ने शुरुआत करो। हाँ, बिस्मिल्लाह। આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. मौला अली मदद। મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું. એમ આપણે બોલીએ છીએ, અલ્લાહ કોણ છે? मौला मुर्तजा अली सही अल्लाह છે. अल्लाह मेरे सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તજા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કત્લ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. સતગુરુ કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે પરમાન શું, તે દાસ અમારા જાણ રે. રે ભાઈ તે દાસ અમારા જાણ. હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. जी अली ते तो सही अल्लाह कही तेमा ओछो नहीं रे लगा. અમે એને માન્યો કસું. એનું નામ છે જલન શાહુ આકાર. તે તો વિખીસરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. થઈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા.
યા અલી બિલુત્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસ્તલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ બોલ્યા એટલે મૌલાના શુક્ર કર્યા અને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ એટલે એના અંદર બધું આવી ગયું. તેમ છતાં પણ અલી સહી અલ્લાહ ખુદાવિન નૂર મૌલાના શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ વસલ્લમ સહી ખુદાવિન આલમીનના મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ મને મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો. અને મુખી સાહેબ, હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે, અને આ ઇલમ મજલિસના બધા ખિદમતગારો, ઓર્ગેનાઇઝરોનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. તમને ઈદની ઘણી ઘણી મુબારકી. મૌલા તમને, તમારી ફેમિલી, જગતભરના તમામ ઇસ્માઇલીઓને મૌલા સુખી સલામતને આબાદ રાખે, બધી નેક ઉમેદો પૂરી કરે, ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે, લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. Joining meeting now. Being recorded by yourself. Press the star key twice. તો ઇન્શાલ્લાહ આજની મારી વાઈજ થોડું આપણે ઈદની તો આપણે ઘણી બધી વાઈજો આપણે સાંભળી છે, તો થોડું ઈદ માટે આપણે ઈદ ઉલ અદા માટે, કુરબાનીની ઈદ માટે થોડું આપણે સાંભળીશું. અને માસ્ટર નૂર અલીભાઈ એમની શ્રદ્ધાંજલિ તરીકે આપણે થોડા એમની પણ વાતો કરીશું ઇન્શાલ્લાહ. તો માશાલ્લાહ બહુ સારું ગિનાન બોલાણું. તો મને બી દિલ થયું કે હું બી એમાંથી એક કડી બોલું ગિનાનની. એજ લગડી રે પ્રીત હમ નેહન છોડું, ધર શિર કરવત અંગન મોડું, જો જીવ જાવે जो जीव जावे शाह का नाम न छोड़ो, साइया हेत पाए रंग लागो, साहिया पीर पाए रंग लागो, साहेब तो सेठी मन बांधो, मोरो दिल बांधो जी. है जिंदा कायम पाया શાહપીર પાયા. તો આજે ઈદ અલ અદા છે. તો ઈદનો મતલબ થાય છે ખુશાલી, ફેસ્ટિવલ, ઉત્સવ. અને અદા છે કુરબાનીને કહેવાય છે. તો આજે કુરબાનીની ઈદ છે. તો આજે ગિનાની કરી હમણાં બોલાણી અને આખું ગિનાન બહુ મોહબ્બતથી ભરેલું છે. અને જે કુરબાની એ છે કે જ્યારે આપણા દિલના અંદર મૌલાની સાચી મોહબ્બત પેદા થાય છે અને સાફ દિલના અંદર પેદા થાય છે. અને દિલ કેવી રીતે સાફ થાય છે? અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે.
तो ये अमल શું છે? नेक मिजलस में नित नित जाइए, सुनिए इल्म इरफान इलाही। नेक मिजलस में नित नित जाता, घटे अज्ञान और दिल की शाही, दिल रोशन होवे साफ आईना। અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે। તો હંમેશા રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में પોતાના હૃદય પર હંમેશા નૂરનું પાણી, ફરમાન રૂપી નૂરનું પાણી આપણે એનો વરસાદ વરસાવતા રહીએ આપણા દિલ પર, તો ઇન્શાઅલ્લાહ આપણું દિલ પાક અને સાફ થશે। અને સાફ દિલ એવું ઝાડ છે કે તેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે। તો આવી મોહબ્બત થાય છે તો દર સિર કરવત અંગ ન મોડું। કહેવાનો મતલબ કે કઈ બી થઈ જાય આ દુનિયાના અંદર, પણ મારા દિલના અંદર મૌલાની મોહબ્બત હંમેશા માટે કાયમ થઈ ગઈ છે, હવે એ નહીં છૂટે, કાંઈ પણ થઈ જાય। એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય, તો આ ખરી કુરબાની છે। તો કલામના અંદર બી આ કુરબાનીના અર્થ આપણે જોઈએ તો હંમેશા મને કુરબાનીના સમયે આ ચીજો બે કલામ યાદ આવે છે અને મારા બહુ ફેવરેટ કલામ છે। सब दिल में लगन है पण भला दिल वे जिस दिल है लगन गिरफ्तार और लगन में पड़ा सो डूबा। रब की लगन भली जो उतारे पार। लगन बिना कोई दिल खाली नहीं, बिन लगन तो दिल रहे उदास। साचे साहे सूजो लगन बांधो, तो जिक्र करो सास उसास। तो હંમેશા ખુદાની ઇબાદત કરજો, હર પળ હર શાયદ ખુદાની યાદ કરવા જોઈએ। જે મૌલા આપણા તરફથી ઈચ્છે છે એ ક્યારે બને કે આ એ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ, જે થકી રૂહાની ઇશ્ક અને તે રૂહાની ઇશ્ક થકી બાતુની ઇબાદત શક્ય છે, જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને ઇન્સાન પોતાના જિંદગીના મકસદને પામે છે। અને જે હકીકતી છે તેઓ એ બાતુની ઇબાદત કરવી અને તે ઇબાદત શું છે, તેમાં શું થાય છે અને કેવી રીતે થાય છે તેની કેટલાકને ખબર પડે છે। એ કેટલાક કોણ છે કે કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા। તો એ પહોંચ્યા એ તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા। એ પોતાના રૂહનો ભેદ ક્યાં રાખેલો છે? મન અરફ પોતાની રૂહની ઓળખનો ભેદ ઇલમ में सो पीर कामिल से पावे। रैन दिन मिलो जाए इलम मिजलस में तो भेद मुर्शिद बतलावे। આ બાબત ઇલમના અંદર જે નિચોડ છે 313 ફરમાન મુબારકનું, એ ફરમાન મુબારકના અંદર મૌલાએ આસાનીથી બતાવ્યું કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જ્યુ તુમ દિલ વસે રબ કા ને। તો આ બાબત છે કે આ એ ફરમાનોને જ્ઞાનથી વાંચવાથી રૂહની સાચી સમજ, જે થકી રૂહાની ઇશ્ક। અને જે આ કલામમાં ફરમાવ્યું કે સાચે સાહી શું જો લગન બાંધો, આવો ઇશ્ક પેદા થાય તો જીકર કરો સાસ ઉસાસ, તો એ હંમેશનું જીકર થઈ જાય, યાદગીરી થઈ જાય। બીજો કલામ છે खुदा की गैर मोहब्बत से जिन्हें दिल किया है खाली, ये दुनिया की मोहब्बत सारी अपने दिल थी है ताली।
इस रित दिल खाली करना, हिस्सा भरने से है ये आशा, माल गणे से है ये भला, जो टूटे मन की આશા. તો આ ખરી કુરબાની છે કે પૂરી પ્રીતે પીયું મિલે ને વન પ્રીતે દૂર જ હોય, જેમ જલ મધ્ય કમલડી તેને અંગ ન ભેટે તો. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. તો તમે અમારી પાસે આવીને કહો છો અમને દુનિયાની અમને આખરતની મોટાઈ મળે, પણ તમે દુનિયા ના છોડો તો ક્યાંથી મળે? તો એ જે હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે, એ સાલે નૂરમાં મળી નૂર થઈ ગયા, ઈસા હકીકતી હતા તે ખુદામાં ફના થયા, અને એ મૌલા મુર્તઝાલીના નૂરના અંદર સમાઈ ગયા. અને હંમેશા જુઓ તો મોટાઈ મૌલા મુર્તઝાલીની છે, એ મોટાઈના અંદર, એ મૌલાના ઇલ્મના સમંદરના અંદર, એ નૂરાની દરિયાના અંદર એક ખાવું છે તો દુનિયા ના છોડો તો ક્યાંથી મળે? મોલાએ કીધું દિલ દુનિયામાં બાંધવું નહીં પણ ઇબાદતમાં બાંધવું. દુનિયામાં રહો, દુનિયામાં રહીને મોમનના કામ કરો, દુનિયામાં રહીને પણ અસલમાં વાસલ થઈ શકાય છે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય, અને પછી એ બાબત બને છે કે તમે તો 3-4 કલાક ઇબાદત બંદગી વખતે અમારા ધ્યાનમાં રહેતા હશો, પણ અમારા મોમન તો 24 કલાક અમારા ખ્યાલમાં રહે છે. એવા મોમનના દિલના અંદર મૌલા બિરાજે છે. મોમનનો દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. તો આ મૌલા સિવાયની દરેક મોહબ્બતથી દિલ ખાલી કરી દઈએ તો એક ખરા અર્થના અંદર કુરબાની છે. તો આપણે આનું બાતુમ સમજીએ. જાહેરના અંદર હજરત ઇબ્રાહિમ પૈગંબર આપણે જાણીએ છીએ કે એમને ખ્વાબના અંદર ખુદાએ નસીહતો કરી કે તારામાં વહાલામાં વાલી વસ્તુ કુરબાન કર. કહેવાય છે કે 3 વખત એમને એ રીતે ખ્વાબ આવ્યા. તો હજરત ઇબ્રાહિમ પૈગંબર સારી રીતે જાણતા હતા કે મારા અને ખુદાના વચનના અંદર કઈ મોહબ્બત છે, પણ એમને એમના જર જવેરા દાગીના આ બધું કુરબાન કર્યું તો બી પાછું ખ્વાબ આવ્યું. પાછું બધું માલ મિલકત અને જમીન જાયદાદ બધું કુરબાન કર્યું તો પાછું ખ્વાબ આવ્યું. ત્યારે એમને ખાતરી થઈ ગઈ કે હજરત ઇસ્માઇલની જે મારે એમની કુરબાની આપવાની છે. તો જાહેરના અંદર તો એના માટે બી તૈયાર થઈ ગયા હજરત ઇબ્રાહિમ પૈગંબર અને હજરત ઇસ્માઇલ પોતે બી. પણ જયારે સમય આવ્યો કુરબાનીનો तो खुदा तो नियत और दिल देखे न देखे सूरत और लिबास, अतलस पहना तो क्या हुआ पर क्या हुआ जो पहन लिया किरबास. તો મૌલા આપણું દિલ જોવે છે. તો એ સમયે દુંબો મૌલાએ મોકલી દીધો અને હજરત ઇબ્રાહિમ પૈગંબરની કુરબાની કબૂલ કરી. કહેવાનો મતલબ છે કે આપણા અને ખુદાના વચના અંદર કોઈ મોહબ્બત ના રહેવી જોઈએ, ફક્ત જ મૌલાની જ મોહબ્બત રહે છે. ફેમિલીના અંદર, કુટુંબ, કબીલા, જમાતના અંદર આપણે એમની દીન અને દુનિયાની બહેતરી માટે જે સારું કરીએ છીએ એ માયા નથી. એ ખરા અર્થના અંદર એક રૂહાની ઈશ છે કે આપણે જે રીતે મૌલા ચાહે છે એ રીતે આપણે એમનો ઉદ્ધાર ચાહીએ છીએ. રાઈટ. પણ માયા ક્યારે કહેવાય છે કે એ બધાના અંદર આપણે જે જીવન જરૂરિયાતની રેખા આપણે પાર કરી દઈએ છીએ અને લક્ઝરીના અંદર જતા રહીએ છીએ. તો એ બાબત આપણે સમજી શકતા નથી અને પછી માયા, મમતા અને દુનિયાની મોહબ્બત થી આપણું ખુદાના ખાસ્તા આપણું દિલ ભરાઈ જાય છે અને મૌલાની મોહબ્બત આસ્તે આસ્તે ઓછી થતી જાય છે અને ખુદાના ખાસ્તા એવું થાય છે કે કુરબાની એ છે કે આપણું દિલ ફક્ત મૌલાની મોહબ્બતથી જ ભરેલું હોય. તો પહેલા મૌલા કે છે અમે તમારી પાસે ન તો માલ માગીએ છીએ, ન તો જાન માગીએ છીએ, ફક્ત તમારું દિલ માગીએ છીએ. પછી કે દિનના વાસ્તે માલ જાય, જાન જાય, ઓલાદ જાય, સગળું જાય, જવા દેજો, પણ દિન હાથમાંથી નહીં જવા દેજો. પહેલા કે નથી માગતો, પછી કે જાતું જવા દેજો, પછી કે છે દિનના વાસ્તે જાન, માલ, આલ, ઓલાદ સગળું કુરબાન કરશો ત્યારે અલમાસ જેવા થશો. અલમાસ શું છે અને શીશો શું છે તે અમને સગળું રોશન છે. તમે દિનને દૂર કરી દુનિયા સાથે રમો છો, અમને સગળું રોશન છે.
જાહેરના અંદર તો કોઈ કુરબાની પછી ના લીધી મૌલાએ, પણ દિલ જોયું, રાઈટ, કે મૌલા બસ મારું દિલ તારી મોહબ્બતથી જ ભરેલું છે, બરાબર. તો એ ખરા અર્થ અંદર કુરબાની છે. તો આપણે આ ઈદનું બાતુન સમજીએ. ને તો કુરાન પાકના અંદર ખુદાએ ફરમાવ્યું મૌલાએ કે તમારું જે તમે જે કુરબાની આપો છો લોહી ને ગોસ્ત, એ અમારા સુધી પહોંચતા નથી. તો પહોંચે છે શું? આપણું દિલ, કે આપણા દિલ કેટલું સાફ અને પાક છે, કેટલું મોહબ્બતથી ભરેલું છે. આપણે બધી ચીજો મૌલાના રસ્તાના અંદર કુરબાન કરી એ પહોંચે છે, બરાબર. તો મૌલાએ ફરમાવ્યું કે તમે જે જમાતખાનું બનાવીને અમને અર્પણ કરશો તેના અવેજમાં અમે તમને નૂરનું ઘર જન્નતમાં આપશું. જવાહીરના ઘર કરતા નૂરનું ઘર ઘણું જ ઉત્તમ છે. તો જાહેરના અંદર જમાતખાના છે, મૌલાએ કીધું એક થઈને જમાત ઇબાદત બંદગી કરે, અને બહુ બ્યુટીફુલ રચના છે. દુનિયાભરના ગુનાઓ મગરીબ વખતે થાય છે, આપણે નાહી ધોઈને તૈયાર થઈને જમાતખાનામાં જઈએ છીએ, એકઠા મળીને ખુદાની ઇબાદત બંદગી કરીએ છીએ 2 વખત. તો બહુ બ્યુટીફુલ રચના છે. પણ આપણો મઝહબ બાતુન છે. તો બાતુન શું છે? કે જમાતખાનાની માયના એક નથી કે મોટો બંગલો કરીને બેઠા, એ કઈ કુદરતી રચના નથી. તો કુદરતી રચના વાળું જમાતખાનું શું છે? તો મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. તો મુશરક મન તો કાફર કહીએ, મોમન દિલ ફરમાન. તો એ ગિનાનમાં સાહેબ છે, અમારા ફરમાન એ જ ગિનાન છે. એ જમાતખાનાના અંદર મૌલા હંમેશા બિરાજમાન છે. અમે જાહેરમાં તમારી પાસેથી જઈએ છીએ, પણ અમારી મોહબ્બત, દિલ તથા રૂહ તમારી સાથે જ છે, અને તમારી સાથે જ રહેશે, એટલે કે જમાતખાનામાં રહેશે. તો મૌલા કેવી રીતે જમાતખાનામાં હાજર છે? મૌલાનું દિલ, મોહબ્બત અને દુઆઓ બધું આપણી સાથે જ હંમેશા છે. જાહેરમાં મૌલા કોઈ બી જગ્યાએ હોય, તો એ રીતે મૌલા જમાતખાનામાં હાજર છે. તો આપણે બી જમાતખાનામાં કેવી રીતે હંમેશા હાજર રહીએ? કે આપણું નોકરી ધંધો કે ઘરનું કામકાજ કોઈ કાંઈ બી કામ કરતા હોઈએ, પણ આપણું દિલ, મોહબ્બત, આપણો રૂહ મૌલા સાથે જ લાગેલો હોય, તો આપણે ખરા અર્થના અંદર જમાતખાનામાં છીએ. અને એવું જમાતખાનું બનાવીને આપણે મૌલાને અર્પણ કરીએ તો નૂરનું ઘર જન્નતમાં આપે. તો અકાલીશા મા બાપ ફરમાવ્યું કે અસા વાટે બહેસ ગણ્યું આવે, કે મારા પાસે તો એવી ઘણી બહેસ છે. અને મૌલાએ ફરમાવ્યું કે નીચલા દરજ્જાની બહેસમાં જાઓ તો બી ઘણું છે. તો આ જે જન્નત, નૂરનું ઘર જન્નતમાં આપીશું બહેસ, એ સૌથી ઊંચી બહેસ છે. જેના માટે મૌલાએ ફરમાવ્યું કે જીસ બહેસ મેં મોત ના આવે સોહી તખ્ત ખુદા કા જાન. તો એ આઝાદીની વાત છે. અને જવાહીરના ઘર કરતા નૂરનું ઘર ઘણું જ ઉત્તમ છે. તો અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ જે જવાહીર છે, તો એ જવાહીરના ઘર કરતા પણ નૂરનું ઘર ઘણું ઉત્તમ છે. તો ઇલમથી ધ્યાન બંધાય છે, જ્ઞાને ધ્યાન ઉપજંતો. તો ધ્યાનનો મર્તબો ઇલમ ઉપર છે, અને ધ્યાને પ્રેમ ઉપજંતો, અને ધ્યાનમાંથી પ્રેમ પેદા થાય છે. અને એ પ્રેમને, રૂહાની સ્નેહ એટલી બુલંદ સુધી લઈ જઈએ, એટલો બરાબર કરી નાખીએ સંપૂર્ણ, કે જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. 12 મહિનામાં 2 ઈદો આવે છે, અને અમે જયારે પધારીએ છીએ ત્યારે હંમેશા ઈદ થાય છે. તો જાહેરના અંદર 12 મહિનામાં 2 ઈદ આવે છે, પણ મૌલાએ કીધું અમે જયારે પધારીએ છીએ તો પીર સદરુદ્દીન સાહેબના હૃદયના અંદર મૌલા પધાર્યા. આજ અલી અમારા આંગણે આવ્યા, રૂડા સંત આવ્યા, રૂડા સાદ આવ્યા, આપણે ઘેર સાહેબજી પધાર્યા. આજ મિંદર રળિયામણા દિવસે મારું હૃદય એકદમ વસંત ઋતુની જેમ રળિયામણું થઈ ગયું. તો મૌલાએ ફરમાવ્યું કે જયારે અમે પધારીએ છીએ તો આપણું દિલ પાક અને સાફ થાય, ત્યારે મૌલા આપણા દિલના અંદર રોશન થાય, તો ખરા અર્થા ઈદ થઈ કહેવાય. અને ત્યારે કીધું ત્યારે હંમેશા ઈદ થાય છે. પણ તમે જે જમાતખાનું બનાવીને અમને અર્પણ કરશો તેમાં 12 માસ હંમેશા ઈદ થશે. તો આવું આપણું દિલ પાક અને સાફ કરીએ અને મૌલાને બિરાજમાન કરીએ તો હંમેશા ઈદ છે, હંમેશા ઉત્સવ છે. ઈદનો મતલબ થાય છે ફેસ્ટિવલ, ઉત્સવ. આનંદ આનંદ કર્યો રીખી સરો, અવ્વલ શાહ તમે પાયા. તો એ ખરા અર્થના અંદર ઈદ છે. તો પહેલા મૌલાએ ફરમાવ્યું કે જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. તો આ ફરમાન મુબારકના અંદર જાહેર અને બાતુન 2 અલગ કર્યા, પણ બીજા ફરમાનના અંદર મૌલાએ ફરમાવ્યું કે અમારા માટે જાહેર ને બાતુન બંને એક જ છે, બરાબર. અને કલામ મુબારકના અંદર મૌલાએ ફરમાવ્યું કે જાહેર બાતુન જો કુછ દિસતા, જો કુછ સુનતા કાન, હક બિના તો ખાલી નહીં, એ નુક્તા ખૂબ પહેચાન. તો આ નુક્તો હાથમાં આવ્યું કે જાહેર અને બાતુન
જે કઈ બી દેખાય છે સંભળાય છે બધાના અંદર હક છે, બરાબર. એટલા માટે મોલાએ કહ્યું કે સગળી બાબતોમાં સત્ય માટેની હક, સત્ય માટેની ખોજ એ સગળું તમારા થકી છે. અમે વધુ ને વધુ કાર્ય કરવા માટે ને વધુ જવાબદારી ઉપાડવા માટે રાજી છે. તો હવે જાહેર બાતું બધું એક જ છે, નૂરથી ભરપૂર છે. તો આ ઈદના પ્રસંગે બ્યુટીફુલ સોંગ યાદ આવે છે. તો એના રાઇટર છે આનંદ બક્ષી, કે જેને આનંદની બક્ષિસ મળી છે, મેં માયના કાઢી છે. તો શું છે કે આનંદ કર્યો રીખી સરો, કેમ કે અવ્વલ શાહ તમે પાયા. मेरे महबूब तुझे सलाम, मेरे महबूब तुझे सलाम. મારો મહેબૂબ શાહ રહીમ છે આપણા બધાનો, એને આપણે સલામ કરીએ છીએ. તેરા જલવા ખૂબ, તેરા પરદા ખૂબ, ક્યા પરદા ક્યા જલવા, એ દિલ તુझसे है मंसूब. मेरे महबूब तुझे सलाम, मेरे महबूब तुझे सलाम. તો હવે જલવા બતાવે કે પડદો નાખે, કાંઈ બી તારે જે કરવું એ કર, અમારું દિલ તારા પર આવી ગયું છે હવે. હે ઇંતજાર મુશ્કિલ, સુની હે દિલ કી મહેફિલ, કબ તેરી દીદ હોગી, મસ્તો કી ઈદ હોગી, કબ તેરી દીદ હોગી, મસ્તો કી ઈદ હોગી. चिलमन से आ निकल कर मेरे हसीन दिल पर, जो कुछ भी दरमिया है उड़ जाएगा धुआं है, पर्दे उठा रहा है सारे शायर का ये कलाम. मेरे महबूब तुझे सलाम, मेरे महबूब तुझे सलाम. सलाम सलाम सलाम, मेरे महबूब तुझे सलाम. તો કોઈ ટેન્શન નહીં લે. અબુલ મિશ્ર સાહેબે જમાખાનાના વાયદના અંદર ઘણા હિન્દી મૂવીના ગીતો ગાયેલા છે, તમે એમની વાયદો સાંભળી હોય. પણ જે નૂરથી ભરેલું છે કે મૌલાની મોહબ્બતથી, તમે શબ્દોને નહીં, તા કરીમે પરવાય તમે શબ્દોને નહીં પણ એની ભાવનાને અનુસરો. કે હવે ઇંતજાર મુશ્કેલ થઈ ગયું છે, સુની હે દિલ કી મહેફિલ, કબ તેરી દીદ હોગી, મસ્તો કી ઈદ હોગી. અમે તારી મોહબ્બતના અંદર મસ્તીમાં ઝૂમી રહ્યા છે, હવે તારા દીદાર થાય તો અમારી ઈદ થાય. કબ તેરી દીદ હોગી, મસ્તો કી ઈદ હોગી, ચિલમન સે આ નિકલ કર મેરે હસીન દિલ પર. હવે તું મેનિફેસ્ટ જાહેર થઈ જા, તારું નૂર અમારા દિલના અંદર રોશન કરી દે, અને જો કુછ ભી દરમિયા હૈ ઉડ જાયેગા ધુઆ હૈ. ધુઆની જેમ મોલા તારાને અમારા વચમાં જે દરમિયા છે બધું ઉડી જશે. पर्दे उठा रहा है शायर का ये कलाम. તો જે ઇલમ છે એ ઇલમ થકી આ બધા પડદા હટી રહ્યા છે. મેરે મહેબૂબ તુજે સલામ. તો વોટ એ બ્યુટીફુલ સોંગ. અને હાય જિંદા બોલવાનું દિલ થાય છે. મોલા હંમેશા હયાત ને કાયમ છે. દરેક જગ્યાએ જ્યારે મોહબ્બત થાય છે તો પીર સદૈન સાહેબે ફરમાવ્યું કે પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા, મારું જીસમ અને સમસ્ત યુનિવર્સ એ મોલા તારી મોહબ્બતથી ભરેલું છે. સમય ઓછો છે તો નુરઅલીભાઈ માસ્તર દુનિયાબાને આપણા વચમાં નથી, પણ એ હંમેશા એમના ઇલમ થકી, એમની મોહબ્બત થકી આપણા દિલના અંદર હંમેશા જીવતા છે, અને ઇન્શાલ્લાહ તા કયામત સુધી એ જીવતા રહેશે આપણા હૃદયના અંદર. તો માશાઅલ્લાહ, આદમી કી જબાન આદમી કી પીછાન. તો એમનું જે ઇલમ હતું અને એમનું જે વાણી ને વર્તન હતું એ એમની ખરી ઓળખાણ છે. તો ઘણી બધી વાતો છે. તો મારી ઈચ્છા હતી કે એમના દરેક ફેમિલી મેમ્બરને મળ્યો તો, પણ થોડી વાતો કરીને કઈક એવી ઇન્ફોર્મેશન લો કે હું ના જાણતો હોઉં, પણ એ બધું થઈ ના શક્યું. તો ઇન્ફોર્મેશન લઈને એવી અમુક ચીજો જે કોન્ફિડેન્શિયલ હોય એ ના કહેવાય, પણ બીજી ચીજો ઈચ્છા હતી કહેવાની, પણ એ બધું શક્ય ના થઈ શક્યું. પણ હું જેટલું જાણું છું, મારી અને માસ્ટર સાહેબની જે મુલાકાતો અને એમના બારાના અંદર મારે વાતચીત થઈ હતી, તો એના પર એમને શ્રદ્ધાંજલિ રૂપે આ ઇલમની વાતો અને એમના દિલના અંદર મૌલાની મોહબ્બત, એમનું ઇલમ, એની આપણે ઇન્શાઅલ્લાહ થોડી વાતો કરીશું. તો માસ્ટર સાહેબે એમના દીકરીને આ દુનિયા છોડતા પહેલા નસીહત કરી હતી કે હું આ દુનિયા છોડીને જાઉં જિસ્માની રીતે, તો મારી દુઆના અંદર મતલબ 3 કલામ બોલજો. તો જમાખાના દુઆના અંદર તો 2 કલામની રજા આપવામાં આવે છે, તો 2 કલામ બોલાણા હતા, અને બીજું ફિનરલના અંદર 2 કલામ બોલાણા હતા, એના અંદર 1 કલામ બોલાણા હતો. તો
માસ્ટર સાહેબને જે 3 કલામની ઈચ્છા હતી એ 3 કલામ આ હતા. એક મિનિટ. તો એક કલામ હતો ઇલમ બાદશાહી જીને પાઈ, એક કલામ હતો, અને ઇલમ મર્તબા દરિયા જેસા અને મર્તબા ઇલ્મ કેરા. એ માસ્ટર સાહેબની 3 કલામની ઈચ્છા હતી. તો હું આ કલામ તમને રાગથી બોલીને સંભળાવીશ. તો હું આ કલામના અંદર એની જે ગોઠવણી કરું છું, તો ઇલમ બાદશાહી એ છે જીને પાઈ, અને એના ઉપર ઇલમ મર્તબા દરિયા જેસા, અને એના ઉપર છે મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર આલા. તો એ રીતે હું એની સમજના હિસાબે ગોઠવણી કરું છું. તો આપણે એક કલામ સાંભળીએ. તો એમની આ ઈચ્છાના અંદર શું હતું કે એમના હૃદયના અંદર જે ઇલમ, જે નૂર છે મૌલાનું, મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર, એની સાચી મોહબ્બત અને એમનું કાર્ય. અને માસ્ટર સાહેબ આ દુનિયા છોડીને, જિસ્માની રીતે છોડીને જવાના હતા. તો એમની ફેમિલી માટે, એમની જમાત માટે અને એમના સાંભળવા માટે એના અંદર એક નસીહત છે સાચા દિલથી. તો આપણે એ રીતે સાંભળીએ આ મૌલાના મુબારક કલામના અંદર. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. इल्म बादशाही जिने पाए, सदा रहती नहीं आवे उसे फूट, और मता सब लुटी जावे, इल्म मता न सके कोई लूट. जो दौलत दुनिया तू पायसी, तो छोड़ जाए सी इस दुनिया हम. इल्म दौलत तुझ संग आयसी, उसती पायसी जन्नत मुकाम. તો આ કલામ મુબારકના અંદર મૌલાઈજી ઇલમની મહત્વતા બતાવી છે કે દુનિયાની દોલત તમે ગમે જેટલી કમાશો તો એક દિવસે આ દુનિયામાં જ મૂકીને જવું પડશે, પણ ઇલમ દોલત જે તારા સાથે આવશે, તો એક બાજુ મૌલાએ કીધું કે તમારો રૂહ તમારી સાથે આવશે, રાઈટ. તો એનાથી શું છે કે એ ઇલમ દોલત તું સંગ આઈસી ઉસથી પાઈસી જન્નત મુકામ. તો દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, અને બિન ઇલમ તું પાક ક્યું હોય છે. દિલ એટલે કે રૂહ, એટલે કે મુક્તિ મળે છે, આઝાદી મળે છે, ઇલમથી દિલ સાફ થાય છે, અને એ જન્નત મળે છે કે जिस बहस में मौत ना આવે, થોડી તખ્ત ખુદા કા જાન, જે મરકર પાવે અમર મકાન, અને આ ગુરગીનાને જે મરે તિસે બહોત મરના ન હોય. બીજો કલામ છે इल्म मर्तबा दरिया जैसा, जिसका वार न पार, बहुत गहरा है बेहद ऊंडा, उसमें चीज़ा अनंत अपार. जे कोई उसमें गोता खावे
और आप फना हो जावे सोहे मुल्क ताही अपना मोती ऊपर ले આવે તો અહીંયા ઇલમનો જે મર્તબો છે મિસાલ આપીને મૌલાએ ફરમાવ્યું કે દરિયા જેવો છે, સમંદર જેવો કે जिसका वार न पार बहुत गहरा बेहद उमदा उसमें चीजा अनंत अपार કે મોતી લાવ્યા જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ, પણ મોતી લાવ્યા કઈ લાખો લાખ પણ મારા મનના માનેલા મોતી નહીં મળ્યા હોજી. તો એ ઇલ્મના સંબંધના અંદર ઇલ્મ તો બહુ છે, પણ એ મનના માનેલા મોતી હમણાં જે ફરમાન થાય કુરાન જ્ઞાન હદીસ કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ, અને એ ફરમાન મુબારકના અંદર હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. જે ઇલમ મિજાલિસ થી કીધું કે નેક મિજાલિસ જ્યાં સુણીએ ઇલમ ઇરફાન ઇલાહી ખુદાની ઓળખ વિશેનું ઇલમ આપણા હૃદયના અંદર બી બોલાતું રહે છે સતત અને સાંભળવામાં આવે છે, એના અભ્યાસની વાત છે. અને ગોથા કાવે એટલે મરજી એવા હોવે સો માણક લાવે, એક વાર ડૂબકી મારે છે એ હકીકતી રૂહની સાચી સમજ નથી આવતી, પાછી ડૂબકી મારે છે, એમ ડૂબકી મારતા મારતા પોતાની બધી ખુદી ખોઈ નાખે છે અને ઇલમના અંદર ફના થઈ જાય છે. સોહી અમુલક સાહી અપના મોતી પોતાની ઓળખને ઉપર લઈને આવે છે. મન અરફ કા ભેદ ઇલમ में સો પીર કામિલ સે પાવે, પોતાની રૂહનો ઓળખ ઇલમના અંદર છે. રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में તો વેદ મુર્શિદ બતલાવે. જે મૌલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન ઝવેરાત પ્રમાણે સમજો, તો એક મિસાલ આપી કે ફરમાન મુબારકની કિંમતી સમજવા માટે કે ઝવેરાત પ્રમાણે સમજો. પછી મૌલાએ ફરમાવ્યું કે અમને ઓળખવા વાળા ઝવેરાત છે. હવે જે એ ઇલ્મની ઓળખાણથી જેને થઈ ગઈ તો એ પોતે ઝવેરાત થઈ ગયો, તો અમને ઓળખવા વાળા ઝવેરાત છે. તો ત્રીજો કલામ મુબારક છે मर्तबा इल्म केरा सब हुनर ऊपर है आला के इल्म से तो रब पहचाना जिन्हें अपना दिल उजाला और हुनर कमाई फना हुए पहचान खुदा की रहवे बाकी सुनो समझो याद जरा को ये फरमाया कौसरे साकी. તો સમજના હિસાબે આ કલામને હું સૌથી ઉપર રાખું છું. મર્તબા ઇલમ કેરા નહીં, ઇલ્મ કેરા. તો ઇલમ અને ઇલ્મના અંદર શું ફરક છે? તો ઇલમ મર્તબા દરિયા જેસા, એના અંદર ચીજા અનંત અપાર છે. અને ઇલ્મ શું છે? આપણે 300 ફરમાન મુબારકનો જે નિચોડ છે, બે બોલ છે, એ આપણે બરાબર ધ્યાનથી વાંચીએ તો આ એ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ ઇન્ટુ બ્રેકેટ છે ઇલ્મ, બરાબર. તો રૂહની સાચી સમજ એ ઇલ્મ છે અને એના થકી આ ખુદાની ઓળખાણ થાય છે. તો અને ઇલ્મ છે તો રબ પહેચાના, અને ઓર બે માત્રા નથી, ઓર એટલે કે અને હુન્નર ફના, આ જે ઇલ્મનો હુન્નર છે એ બી ફના થાય છે શાના અંદર? તો એ બી જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ એ ફરમાન મુબારક ક્યાંથી આવે છે? અમે એક દરિયો છે, જે નૂરનો દરિયો છે, ઇલ્મનો દરિયો છે, એના અંદરથી આવે છે. એના અંદર એક થઈ જાય છે આ ઇલ્મ પણ.
તો ઇલમના અંદર ફના થવાથી ધ્યાન પેદા થાય છે અને ધ્યાનથી રૂહાની ઇશ્ક પેદા થાય છે અને રૂહાની ઇશ્ક એની બુલંદીએ પહોંચે છે. તો જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એટલે કે ઇમામના રૂહ સાથે એક થઈ જાય છે. પછી પહેચાન ખુદા કી રહેવે બાકી. તો બસ મૌલા મુર્તઝા અલીની જાત જે હંમેશા કાયમ દાયમ છે, હાજર છે અને હંમેશા તાય કયામત સુધી નાજર રહેવાની છે, હંમેશા રહેવાની છે, એ જ બાકી રહેશે. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. તો મેં પ્રયાસ કર્યો માસ્ટર સાહેબને થોડી શ્રદ્ધાંજલિ આપવા માટે. તો મૌલા એમની રૂહને અને કુલ રૂહાનીઓને મૌલા અસર મુબારકમાં હાંસલ કરે અને કુટુંબને હિંમત આપે. તો માસ્ટર સાહેબ માટે હું એટલું બધું નથી જાણતો. મેં અમેરિકાના અંદર ફર્સ્ટ ટાઈમ ને જોયા તો એસપી અંકલના ઘરે હું ઇલમ મિજાલિસમાં ગયો હતો એક વખતે. તો એમને જોયા હતા. તો એ દિવસે બહુ શાંતિથી બેઠા હતા. પછી મને કોઈ કીધું કે જે રાઈટ સાઈડમાં બેઠા હતા એસપી અંકલને એ નુરઅલીભાઈ માસ્ટર હતા. બરાબર. પછી જે ભાઈઓને સવારે સોમવારે ઇલમ મિજાલિસ થાય છે એના અંદર હું મૌલાની મહેરબાનીથી ઇલમ બોલ્યો હતો અને એની કોઈ રેકોર્ડિંગ કરી હતી. તો માસ્ટર સાહેબને મળી અને માસ્ટર સાહેબનો મારા પર ફોન આવ્યો હતો, યાલી મદદ મૌલાઈ મદદ. તો એ ફર્સ્ટ ટાઈમ અમારા બંનેની વાતચીત થઈ હતી અને મને બહુ પ્યારથી વાતચીત કરી અને મને બહુ પ્રોત્સાહન આપ્યું એમણે. તો આજે ગ્લોબલ ઇલમ મિજલિસના અંદર મૌલાની મહેરબાનીથી હું બોલી રહ્યો છું. તો મૌલાએ માસ્ટર સાહેબને એ માટે નિમિત્ત બનાવ્યા હતા અને મને એમને બહુ પ્યારથી કીધું કે તમે ગ્લોબલ ઇલમ મિજલિસમાં આવો અને વાઇઝ કરો. તો હું તો ઇન્શાઅલ્લાહ આવીશ, પણ અત્યારે મારા પર બીજી જવાબદારીઓ છે ઇલમની. તો કે ઠીક છે. પછી પાછો એમનો થોડા ટાઈમ પછી ફોન આવ્યો, 2 વખતે. પછી બીજી વખતે આવ્યો. પછી હું મૌલાની મહેરબાનીથી અને એમની પ્રયાસોથી માસ્ટર સાહેબના હું ગ્લોબલ ઇલમ મિજલિસના અંદર વાઇઝ કરતો થયો. તો આ બધું શ્રેય મૌલાની મહેરબાનીથી માસ્ટર સાહેબને જાય છે. તો પછી મારી એમની થોડી મુલાકાતો થઈ હતી અને તો એના સંદર્ભના અંદર હું આજે થોડી વાત કરીશ. તો મેં એક વખત ઈચ્છા કરી કે માસ્ટર સાહેબ હું તમારે ઘરે આવવા માંગુ છું. તો ત્યારે કોવિડ ચાલતો હતો. તો પણ મને એકદમ તરત કીધું કે હા આવો, ક્યારે આવો છો, હમણાં જ આવી જાઓ. તો મને એડ્રેસ આપીને હું તરત જ ફોન કર્યો. એના થોડા 15-20 મિનિટમાં પહોંચી ગયો. તો મને દરવાજા પર માસ્ટર સાહેબ અને એમના મિસિસ મને આવકારવા માટે મને બહુ પ્યારથી આવકાર્યો. એમની ઓફિસમાં મને બેસાડ્યો. મને એમની લાઇબ્રેરી બતાવી, ઇલમ જ્ઞાનની કિતાબો બતાવી, જે એમની પાસે ડબલ કોપી હતી અને એ મને આપી અને બીજી બી કે તમારે વાંચવા લઈ જવી તો તમે લઈ જઈ શકો છો. તો એ રીતે મેં પર્સનલી 2 વખતે આમ તો મળતા હતા જમાતખાનામાં અને બીજી જગ્યાએ, પણ એ રીતે ઘરે વાતચીત થઈ. તો મેં વાતચીતો કરી એમની સાથે. તો મેં કીધું માસ્ટર સાહેબ તમારા માટે કાંઈક બોલો બચપનથી. તો એમણે મને અમુક બાબતો કીધી હતી અને બહુ બ્યુટીફુલ વાતો હતી. તો સિદ્ધપુર આગળ ગામ છે વરસીલાનું. તો મારો બી જાહેરનો જન્મ ત્યાંનો છે. માસ્ટર સાહેબ મારા જાહેરના મારા ગામના જ છે. તો અકાલીશા મા બાપ અમારા ગામમાં આવેલા છે. અત્યારે જે કબ્રસ્તાન છે તેને ત્યાં અકાલીશા મા બાપે ઉતારો કર્યો હતો. તો માસ્ટર સાહેબ એ વરસીલા ગામમાં જન્મેલા છે અને મને કઈ કહેતા કે મારી ઉંમર મને મારા કરતા 30 વર્ષ મોટા હતા, પણ મને હું એમને મામા કહેતો હતો. મારો મોસાળનું જે મારા મામા છે એમની જે સરનેમ છે એ માસ્ટર સાહેબની સરનેમ છે. તો હું એમને મામા કહેતો હતો. તો મને હંમેશા ભાઈ કહેતા હતા. કરીમભાઈ તમે મને મામા નહીં કહો, તમે મને ભાઈ જ કહો. તો હું એમને ભાઈ કહેતો હતો. તો મેં કીધું ભાઈ તો કાંઈક કહો તમારા માટે. તો મને કહેતા કરીમભાઈ હું લગભગ 10 થી 12 વર્ષનો હતો. તો આપણું ગામ વરસીલાથી નજદીકના એક અડધો કલાકનું વોકિંગ ડિસ્ટન્સના અંદર કુંવારા ગામ છે. એ થોડું મોટું ગામ છે. તો કે હું 10-12 વર્ષનો હતો ત્યાં એક કેમ્પ લાગ્યો હતો વાયઝીનનો. તો મુંબઈથી બધા મિશનરીઓ આવ્યા હતા મોટા મોટા. તો બચ્ચાઓને દાખલ કરવા માટે, ઇલમ જ્ઞાન માટે અને વાયઝીન બનાવવા માટે. તો હું કે 10-12 વર્ષનો હતો ને હું ગયો હતો ત્યાં. તો અમે બધા બચ્ચાઓ બેઠા હતા. તો એક મિશનરી સાહેબ મારી નજર મારી સામે જોઈને બોલ્યા, આવો મારા મોતીના વેપારી, આવો મારા મોતીના વેપારી. તો માસ્ટર સાહેબ કે મને એમ લાગ્યું કે મને મિશનરી સાહેબ બોલાવી રહ્યા છે. તો હું એમના આગળ પહોંચી ગયો કે હા મિશનરી સાહેબ. તો કે ના મિશનરી સાહેબ કે આ આવો મારા મોતીના વેપારી જે છે એના સંદર્ભના અંદર તમે કઈ બોલો. તો હું 10-12 વર્ષનો હતો. તો જુઓ મૌલાએ કોઈને મોકલીને એમણે એટલી બચપનના અંદર જ મોતીના વેપારી બનાવી દીધા હતા. રાઈટ. તો પીર સદન સાહેબે ફરમાવ્યું કે અમે વણજારા જોઈ જોઈ ઓરો વીરા વણજ અમારા, પશુ જીવડા ક્યાં જાણે વણજ અમારા. તો આ મોતીઓનો જે એમના હૃદયના અંદર આ
પૂરો પૂર્ણ વિના ક્યાંથી પામે સાચો તે સતપન સાર. એ પૂરો પૂર્ણ માસ્ટર સાહેબ બચપનથી લઈને જ આવ્યા હતા એમના આગળ જન્મના એ સારા કર્મોના હિસાબે. તો મૌલાએ મિશનરી સાહેબ દ્વારા એમને મોતીના વેપારી કીધા અને કે હું ત્યારે નાની ઉંમરના અંદર 10-12 વર્ષના અંદર એક વાઇઝિન કેમ્પના અંદર જોડાણો હતો અને મને બચપનથી જ ઇલમનો બહુ શોખ હતો, વાઇઝો કરવાનો અને ઇલમ હાંસલ કરવાનો. તો મજહબની પ્રેક્ટિસનો માસ્ટર સાહેબને બહુ શોખ હતો બચપનથી. પછી મને કહેતા હતા કે હું અહીંયા મારી પાસે ઇન્ડિયામાં સર્ટિફિકેટ હતું તો અહીંયા બી વાઇઝો એમણે કરેલી છે ઇન્ડિયાના અંદર એ સમયે. અને પાકિસ્તાન ગયા તો એમનું સર્ટિફિકેટ ત્યાં અપડેટ કરવા માટે કાંઈ કોશિશ કરી પણ એટલું એમની અંદર કામયાબી ના મળી સર્ટિફિકેટ અપડેટ કરવા માટે. પણ એ કોશિશ કરતા રહ્યા અને કોઈ જગ્યાએ વાઇઝ કરતા રહ્યા અને ઇન્ડિયા બી આવ્યા હતા ત્યારે મને કહી રહ્યા હતા કે હું મુંબઈના અંદર બી આવ્યો તો જમાખાનામાં વાઇઝો કરી હતી આરે કોલોનીના અંદર ગોરેગામમાં. પણ એમને પાકિસ્તાનના એટલો બધો મોકો ના મળ્યો તો મને કહી રહ્યા હતા કે મેં અબુલ મિસ્રી સાહેબ ત્યારે દાર es Salaam માં આફ્રિકા હતા અને મેં એમનો કોન્ટેક્ટ કર્યો હતો અને મેં કીધું કે મિસ્રી સાહેબ માસ્ટર સાહેબ મને કહી રહ્યા હતા કે અબુલ મિસ્રી સાહેબને મેં વાત કરી ફોન કરીને કે અબુલ મિસ્રી સાહેબ કે હું તમે રજા આપતા હો તો હું દાર es Salaam આફ્રિકા આવવા માંગુ છું અને તમારા હાથ નીચે ટ્રેન થવા માંગુ છું અને હું ત્યાં ધંધો રોજગાર કરી નોકરી કરી હું ને મારા પરિવારનું પૂરું કરીશ પણ મને તમારી આ હેલ્પ જોવે છે. તો અબુલ મિસ્રી સાહેબે માસ્ટર સાહેબે કહેતા હતા કે મને એમ કીધું કે તમે ત્યાં જ રોકાઓ, તમે ભલે તમને સર્ટિફિકેટની અપડેટનો પ્રોબ્લેમ હોય પણ તમે મિશનરી છો જ, તમે મૌલાના મિશનરી છો તો તમે વાયજો કરતા રહો. જ્યાં પણ તમને કુટુંબ પરિવાર જમાતમાં જ્યાં બી ઇલ્મ મોલવાનો મોકો મળે ત્યાં તમે તમારી આ કોશિશ ચાલુ જ રાખો. તો એ તમે મિશનરી છો, તમે પોતે જ મિશનરી છો, તમારે અહીંયા આવવાની કોઈ જરૂર નથી. તો માસ્ટર સાહેબ એ રીતે એમનું કાર્ય ચાલુ રાખ્યું અને પાકિસ્તાન હૈદરાબાદમાં અમીનાબાદ કોલોનીના અંદર એ બચ્ચાઓને ધાર્મિક નાઇટ સ્કૂલના અંદર ભણાવતા હતા. એ રીતે માસ્ટર હતા. તો મેં એમને કીધું કે તમે ઇલમ મિજાલિસમાં કેવી રીતે આવ્યા માસ્ટર સાહેબ? તો મને કે કરીમભાઈ કે આપણું અમીનાબાદ જે કોલોનીના અંદર જમાતખાનું છે પાકિસ્તાન હૈદરાબાદના અંદર, ત્યાં ઘણા બધા ભાઈઓ છે ને નીચે ઓસારીમાં નીચે બેસતા હતા અને ઇલમ જ્ઞાનની વાતો કરતા હતા બપોરે કે એવા સમયે. તો એ લોકો હંમેશા નિયમિત બેસતા હતા. હું એમને જોતો હતો પણ ત્યાં જતો નહોતો. તો એક વખતે હું જઈ રહ્યો હતો તો મને એ લોકોએ બોલાવ્યું કે માસ્ટર સાહેબ આવો અમારી સાથે બેસો. તો એ દિવસથી હું એમની સાથે બેસવાની શરૂઆત કરી અને મને બહુ રંગ લાગ્યો ઇલમનો અને હું જે વ્યવસ્થિત ઇલમ મિજાલિસના અંદર હાજરી આપી એ ત્યારથી મારી શરૂઆત થઈ અને કે અમે પછી નિયમિત ઇલમ મિજાલિસમાં બેસવા લાગ્યા. પછી મેં એમને સવાલ પૂછ્યો કે ઉસ્તાદ જનાબ કાસમભાઈ લાડજીની તમારે મુલાકાત કેવી રીતે થઈ? તો મને કહેતા હતા કે કાસમભાઈ આપણે કરાચી રહેતા હતા અને હૈદરાબાદ ઘણી વખત આવતા હતા. તો એ અમને જોતા હતા અમે આ રીતે ઇલમ મિજલસમાં બેસતા હતા તો એ બી કોઈક વાર આવતા હતા. તો જયારે ફર્સ્ટ ટાઈમ કે એ અમારી ઇલમ મિજાલિસના અંદર આવ્યા હૈદરાબાદના અંદર તો અમે જે ઇલમ બધું બોલી રહ્યા હતા ગિનાન અને બીજી બી ઘણી ચીજો બોલતા હતા. તો કાસમભાઈ અમારું ફરમાન પર ધ્યાન જાય અને ફરમાન ઇલમના અંદર ફરમાનનો મર્તબો કેટલો ઉપર છે એ બતાવવા માટે અમને એકદમ બહુ પ્યાર મોહબ્બતથી અને બહુ જ ફોર્મલી અમને બરાબર ધ્યાનમાં આવે એ રીતે અમને નીકળતા સમયે અમને આ ફરમાન મુબારક બધાને સંભળાવ્યું કે ફરમાન છોડીને બદનજરથી જોશો તો દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઈ જશે, દિલમાં અંધારું પેદા થશે અને નૂરને કદાપી નહીં જોઈ શકો. તો ત્યારે અમારું ધ્યાન ગયું કે ફરમાન જે ઇલમ છે એ બહુ ઉત્તમ ઇલમ છે અને પછી આ રૂહાની સમજણના ફરમાન મુબારક પર અમારું ખાસ ધ્યાન ગયું. બરાબર. પછી મેં માસ્ટર સાહેબને સવાલ પૂછ્યો હતો કે અભ્યાસી બાપાની મુલાકાત તમારે કેવી રીતે થઈ અને કેટલી વખત મળ્યા? તો મને કહે કે કરીમભાઈ કે અભ્યાસી બાપાને હું એક જ વખતે મળ્યો. મને જરા કહો કે તમારી પહેલી મુલાકાતના અંદર શું થયું? તો કે હું કરાચી ગયો તો અને અભ્યાસી બાપાની ઇલમ મિજાલિસના અંદર ગયો અને બાપા ઇલમ બોલી રહ્યા હતા અને બધું ઇલમ મિજાલિસ પૂરી થઈ ગઈ તો હું બાપાના ચરણોમાં જઈને બેઠ્યો, એ આલી મદદ કર્યું, દુઆ સલામ કરી અને મેં બાપાને પૂછ્યું કે બાપા મારે કઈ પૂછવું છે, તમે રજા આપતા હો તો અભ્યાસી બાપાએ કીધું કે બોલો. તો કે મેં એક ગિનાની કડી બોલ્યો. એના અંદર જયારે માસ્ટર સાહેબે મને કડી સંભળાવી તો એટલી અઘરી કડી હતી એને યાદ રાખવી બી મુશ્કેલ હતી પણ લગભગ એ કડીના અંદર એમ હતું કે 51માં આવશે કે એવું કઈક હતું. તો મેં જયારે અભ્યાસી બાપાને આ પૂછ્યું તો અભ્યાસી બાપાએ
હું તમને શું કીધું? તો અભ્યાસી બાપાએ મને એમ કીધું કે તમે રણ મેદાનમાં તો ઉતર્યા છો, પણ લકડાની તલવાર લઈને ઉતર્યા છો. આટલું બોલીને જતા રહ્યા. હવે આપણને એમ લાગે કે અભ્યાસી બાપાએ જવાબ ના આપ્યો, અને જવાબ કરતા બી ઉત્તમ બાબત બતાવી. તો જયારે એ જ્ઞાનની અઘરી કડી બોલી તો એના સંદર્ભમાં અભ્યાસી બાપાએ કીધું કે લકડાની તલવાર લઈને ઉતર્યા છો, રાઈટ? તો કુરાન, જ્ઞાન, હદીસ કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. તો એ ચીજો હતી, અને એમ એટલો સારો રૂહ હતા માસ્ટર સાહેબ કે 10-12 વર્ષની ઉંમરના અંદર મિશનરી સાહેબે મૌલા તરફથી એમને કીધું કે આવો મારા મોતીના વેપારી. અને ઉસ્તાદ કાસમભાઈ લાડજીએ ફરમાનની અહેમિયત માટે બહુ ફર્મલી બરાબર બતાવ્યું, અને અભ્યાસી બાપાએ બી એ જ બાબત પર ધ્યાન દોરી, રાઈટ? તો બહુ બ્યુટીફુલ બાબતો હતી. અને માસ્ટર સાહેબના અંદર જે ઇલમ આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ, લખીએ છીએ, મનન કરીએ છીએ, પણ એનો જે નિચોડ છે આપણી રોજિંદી જીવનના અંદર નિખાલસતા, પ્રામાણિકતા, દરેક માટે સદભાવના, મોહબ્બત, સબૂરી, એ માસ્ટર સાહેબના અંદર એ ગુણો છલોછલ ભરેલા હતા. એટલા મૃદુ અને એટલા સોફ્ટ બોલવાના અંદર, દેખાવના અંદર, બોલવાના અંદર, એમના વાણી વર્તનના અંદર બહુ સોફ્ટ અને બહુ નરમ હતા. અને માશાઅલ્લાહ બહુ જિંદાદિલ, જેને આપણે એવરગ્રીન કહીએ ઇંગ્લિશના અંદર, એવા જિંદાદિલ જિંદગી જીવી જાણી જેમને છેલ્લે સુધી, બરાબર? એમને એક એક સેકન્ડ અને એક એક સમયનો એમને બરાબર, ના ફક્ત પોતાના રૂહના માટે પણ એમનાથી થઈ શકે એટલા દરેક જગતભરના તમામ ઇસ્માઇલીઓને એ મૌલાનું ઇલમ પહોંચાડવા માટે એમને ખરેખર કોશિશ કરી. તો એમને જિંદગીના અમુક બનાવો મને કીધા હતા, તો એવું એમને જિકર કરું છું. તો કદી સામેથી ના કહેતા, પણ આપણે બહુ પૂછપૂછ કરીએ તો પછી કહેતા હતા. તો મને કહેતા હતા કે કરીમભાઈ, પાકિસ્તાન હૈદરાબાદના અંદર અમારે એક ચાઇનીઝ રેસ્ટોરન્ટ બનાવી હતી, ઇન્ડો ચાઇનીઝ. તો માશાઅલ્લાહ બહુ સારી ચાલતી હતી મૌલાની મહેરબાનીથી. તો ત્યાં એક મને એક અમારા જે ઘણા લોકો આવતા, આપણે 12 કોમના લોકો, મુસલમાનો ને બીજા, કે ભાઈજાન કે હમકો ભી હેલ્પ કરો, હમકો ભી ઇસ તરહ રેસ્ટોરન્ટ ખોલની હૈ. તો હું મારા ખર્ચે માણસો મોકલતો, અને એમને જ્યાં ત્યાં સિટીમાં કે અમારા હૈદરાબાદમાં કે બીજી સિટીના અંદર એમને એવી રેસ્ટોરન્ટ ખોલવી હોય તો હું મારા તરફથી માણસો મોકલીને એમને બધી હેલ્પ કરતો. તો કે મારી રેસ્ટોરન્ટના અંદર મને એકવાર વેટરે કમ્પ્લેન કરી કે ભાઈ એક ભાઈ આપણા રેસ્ટોરન્ટમાં મેન્યુ ઓછા થઈ ગયા. તો મેં પૂછ્યું વેટરને કે ભાઈ મેન્યુ ક્યાં ગયા? તો કે साहब के एक भाई आते हैं, वो यहाँ मेन्यू ले जाते हैं और इस तरह सब कम हो गए. तो अच्छा, तो कौन है? તો પછી ખબર પડી કે કોઈ ઇસ્માઇલી ભાઈ જ છે, અસગર ફરીલા. તો એ હોટલના અંદર આવતા હતા, અને એમને આ હોટલની પ્રગતિ એને બધું સારું નહોતું લાગતું, તો એ મેન્યુ લઈ જતા હતા. તો નુરુભાઈ માસ્ટર કે મેં એમને એકવાર આવ્યા તો મેં એમને બહુ પ્યારથી બેસાડા, ચા પાણી કરાવ્યું, પછી આની મદદ મોલાઈ મદદ કર્યું. પછી મેં એમને કીધું કે તમે ફિકર ના કરો, તમારી હોટલ ખોલવી છે, મારા જેવી હોટલ અગર તમે કહેતા હો તો મારી સામે ખોલો, મારી બાજુમાં ખોલો, હું મારાથી બની શકે એટલું બધું તમને સેટ કરી આપીશ. તો કેટલા જિંદાદિલ માણસ કહેવાય, રોજી પર કેટલો ભરોસો છે કે ચાહે મારી બાજુમાં બી ખોલ દો, સામે બી ખોલ દો, રોજી આપવા વાળો ખુદા છે, બરાબર? અને એમ કરીને એ વ્યક્તિનું દિલ જીતી લીધું. કાંઈ બી ના કીધું એમને કે તમે કેમ આમ કરો છો મારી હોટલમાં આવીને, કે આ તે. તો આ બધા ઇલમના ગુણો છે. ઇલમ બોલવું, વાંચવું, સાંભળવું, યાદ કરવું, મનન ચિંતન કરવું તો આસાન છે, પણ એનો જે નિચોડ છે, જે રોજિંદા જીવનના અંદર આપણે પ્રામાણિકતા, નિખાલસતા, સદભાવના, પ્યાર, મોહબ્બત, એ હોવી જોઈએ. અને બીજું, ઘણી વખત માસ્ટર સાહેબ આપણે બી સાંભળ્યું છે, તો એક સબૂરીનો દાખલો આપતા હતા